નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે જે જીરું પાક છે, તો જીરું પાકમાં આપણે જ્યારે જીરું આપણે ઉગવાના સ્ટેજમાં હોય કે 35 થી 50 દિવસનો સમયગાળો થયો હોય ત્યારે કયા ફૂગનાશક છાંટવા, પછી 50 થી 60 દિવસનું થાય જીરું તો ત્યારે કયા ફૂગનાશક છાંટવા, તો સ્ટેપ બાય સ્ટેપ કે જીરુની અવસ્થા પ્રમાણે આપણે કયા ફૂગનાશક છાંટવા, તો તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબ, એના ઉપર આપણે ક્લિક કરી દો જેથી ખેતીલક્ષી અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે જે જીરુમાં કયા ફૂગનાશક છાંટવા. એમાં સૌપ્રથમ વાત કરીએ તો કે જ્યારે 35 થી 50 દિવસનું જીરું થયું હોય તો એવા સમયગાળામાં આપણે શું કરવું કે શું કાળજી રાખવી કે કયા ફૂગનાશક છાંટવા. તો તેમાં આપણે 35 થી 50 દિવસનું જ્યારે જીરું થાય ત્યારે મોટો પ્રશ્ન રહેતો હોય કે સુકારાનો. તો કે તેમાં આપણે શું કરવાનું કે જે ખેડૂત મિત્રોને સુકારો આવી ગયો હોય કે સુકારાના એવા ચાન્સીસ રહેતા હોય કે લાગે કે સુકારો આવે એમ છે, તો તેવા ખેડૂત મિત્રોને સૌપ્રથમ તો પિયત ના આપવું જોઈએ કે પિયતને ટાળવું જોઈએ. અને જે ખેડૂત મિત્રોને સુકારાનો પ્રશ્ન નથી તેને પિયત આપવું જોઈએ. અને જ્યારે આપણે પિયત આપી ત્યારે તેની સાથે આપણે મેટાલેક્સિલ 35% ટેકનિકલ વાળી દવા આવે છે, તે આપણે પર વીઘે 200 થી 250 ગ્રામ પિયત સાથે આપણે આપવાની, અથવા થાયોફિનેટ મિથાઇલ 70% WP ફોર્મમાં ટેકનિકલ વાળી દવા આવે છે, એને પણ આપણે 200 થી 250 ગ્રામ તમે આપી શકો, અથવા કોપર ઓક્સીક્લોરાઇડ એ પણ 200 થી 250 ગ્રામ. ટૂંકમાં આ 3 દવામાંથી કોઈ પણ તમે એક દવા કે એક આપણે જે ફૂગનાશક છે એ જ્યારે પિયત આપતા હોય તેની સાથે 200 થી 250 ગ્રામ પર વીઘે જો આપણે આપવામાં આવે તો જે સુકારાની જે ફૂગ છે તો તેના સામે રાહત આપણે મળે છે. તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જે ખેડૂત મિત્રો છેલ્લા 3 થી 4 વર્ષમાં જો ધાણાનું વાવેતર કરેલું હોય તો એ ખેતરમાં અત્યારે જીરુંનું વાવેતર હોય તો એ સંજોગોમાં આપણે પિયતને ટાળવું જોઈએ, કારણ કે જે ધાણાના ખેતરમાં આપણે જીરુંનું વાવેતર કર્યું હોય તો એમાં સુકારાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. અને હવે વાત કરીએ કે જે ખેડૂત મિત્રોએ પિયત આપી દીધું તો તેમાં ચલાય એવું થાય, એટલે કે પિયત આપ્યાના 2 થી 4 દિવસનો સમયગાળો થાય તો ત્યારે આપણે કયા ફૂગનાશકનો છંટકાવ કરવો તેની વાત કરીએ. તો કે ત્યારે આપણે સાયમોક્ઝાનિલ અને પ્લસ મેન્કોજેબ બેની કોમ્બિનેશન વાળી ફૂગનાશક આવે છે, એ 40 ગ્રામ પ્રતિ પંપના હિસાબે આપણે સ્પ્રે કરવો જોઈએ, અથવા એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ મેન્કોજેબ કોમ્બિનેશનના ફૂગનાશક વાળી દવા આવે છે, એનો સ્પ્રે તમે કરી શકો. ને એના સિવાયની આપણે વાત કરીએ કે જે ખેડૂત મિત્રોને અમુક ટકા સુકારો આવી ગયો છે તો તેવા સમયગાળામાં આપણે એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફિનાકોઝોલ કે આ બે ટેકનિકલ કોમ્બિનેશન વાળી જે ફૂગનાશક દવા આવે છે, જો એનો આપણે 20 થી 25 ml ના પ્રમાણથી છંટકાવ કરવામાં આવે તો બહુ સારામાં સારું પરિણામ મળે છે. અને બીજી એક ખાસ કાળજી રાખવાની કે જ્યારે આપણે પિયત આપતા હોય ત્યારે આપણા કિયારામાં પાણી ભરાઈ ન રહે, તો તે વસ્તુને ખાસ કાળજી રાખવી જોઈએ. તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરશું કે જે ખેડૂત મિત્રોના જીરા આપણે 50 થી 60 દિવસથી વધારે સમયગાળાના થઈ ગયા છે કે જેમાં આપણે પિયત બંધ થઈ ગયું છે, તો તેવા ખેડૂત મિત્રોએ જીરામાં શું કાળજી રાખવી જોઈએ કે કયા ફૂગનાશક છાંટવા જોઈએ તેની વાત કરીએ. તો કે જ્યારે 50 થી 60 દિવસનું જીરું થાય તો તેના પછી આપણે બીજો એક રોગ કે જે આપણે કાળિયા તરીકે ઓળખતા હોય કે કાળી ચરમીનો રોગ, તો તેનો બહુ મોટો પ્રશ્ન હોય ને એ રોગ એવો છે કે એ વાતાવરણ બગડે એટલે એની સાથે ઝડપથી આપણા ખેતરમાં ફેલાતો હોય, અને જોતામાં આપણે જોઈએ તો કે 2 થી 3 દિવસમાં તો આખા ખેતરમાં આપણે રોગ ફેલાઈ જાય. તો તેના માટે આપણે શું કરવું પડે કે રોગની રાહ નથી જોવાની કે રોગ આવે પછી આપણે તેની કાળજી રાખીએ. તેના માટે આપણે આગોતરું આયોજન કરવું પડે કે અગાઉથી જ આપણે ફૂગનાશકનો સ્પ્રે કરી દેવો જોઈએ કે જેથી આપણે એ રોગ આપણા ખેતરમાં એન્ટર ના થાય. તો તેના માટે આપણે કઈ દવા ફૂગનાશક છાંટવી, તો તેની વાત કરીએ કે તેના માટે આપણે માર્કેટમાં પિકોક્સીસ્ટ્રોબિન 22.52% ટેકનિકલ વાળી દવા આવે છે, તે આપણે 16 ml પ્રતિ પંપના હિસાબથી આપણે છંટકાવ કરવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે. અને એ જ ફૂગનાશકનો સ્પ્રે આપણે પહેલો સ્પ્રે કર્યો એના 12 થી 15 દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે બીજી વાર છંટકાવ કરવાનો, જેથી આપણે આ જે કાળી ચરમીનો કે જે આપણે કાળિયા તરીકે જે રોગને ઓળખી તો તેના સામે સારામાં સારું રક્ષણ મળશે.
તો હવે આપણે વાત કરીએ કે અત્યારે અમુક ખેડૂત મિત્રોને 70 થી 80 દિવસનું જીરું થઈ ગયું હોય અને આગળ આપણે જે વાત કરી એ જો દવા મારવાની રહી ગઈ હોય અને સપોઝ આપણે કાળિયાની અસર હોય કે કાળી ચરબીનો રોગ આવી ગયો હોય તો તેના સામે તરત જ રક્ષણ આપવા માટે ઇક્વેશન પ્રો કરીને દવા આવે છે કે જેમાં ફેમોક્ઝાડોન પ્લસ સાઇમોક્ઝાનિલ બે ટેકનિકલનું કોમ્બિનેશન આવે છે. તેનો તરત જ આપણે સ્પ્રે કરવાથી કાળી ચરબી એટલે કે આપણે કાળિયાના રોગ સામે સારું એવું રક્ષણ મેળવી શકીએ છીએ. અને ખેડૂત મિત્રો સાથે સાથે આપણે જીરાના પાકમાં થ્રિપ્સનું નિયંત્રણ કરવું સમયસર ખૂબ જરૂરી હોય છે, કારણ કે થ્રિપ્સના એટેકથી પણ જીરામાં બહુ ઉત્પાદનમાં ઘણો એવો માઠી એવી અસર પડે છે. તો થ્રિપ્સના નિયંત્રણ માટે આપણે શું કરવું તો તેના વિશેનો આપણે એક વિડીયો બનાવેલો છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા આપણી ચેનલ ઉપર જઈને પણ તમે એ વિડીયો જોઈ શકો છો. તેમાં આપણે થ્રિપ્સમાં જીરાના પાકમાં થ્રિપ્સનું નિયંત્રણ કઈ રીતે કરવું તો એના વિશેની આપણે માહિતી આપેલ છે. અને બીજી એક વસ્તુની સાથે સાથે ખેડૂત મિત્રો આપણે ધ્યાન રાખવાની કે જ્યારે આપણે જીરુમાં પિયત બંધ કરી દીધું હોય તો તેના પછી આપણે જે પણ ફૂગનાશક છે કે જે પણ આપણે દવાના રાઉન્ડ મારતા હોય તો તેમાં આપણે દવાનું પ્રમાણ સેમ રાખવાનું કે સરખું રાખવાનું કે જે વીઘે આપણે કે જે પંપે આપણે 40 ગ્રામ કે 25 ml કે જે પણ દવાનું માપ હોય એ સરખું રાખવાનું. પણ જે વીઘે આપણે 2 થી 3 કે 4 પંપ કરતા હોય તો એ વીઘે જે પંપ કરી છે એમાં પાણીનું પ્રમાણ વધારી દેવાનું. તો એમ કરવાથી પણ આપણે જે ફૂગનાશકના જે પરિણામ છે એમાં પણ સુધારો જોવા મળશે ને ટૂંકમાં સારું મળશે પરિણામ. અને ઝાકળને એવો ઝાકળને એવો કંઈ તકલીફ હોય કે જ્યારે ઝાકળ આવતી હોય ત્યારે આપણે જો છંટકાવ કરતા હોય તો સાથે આપણે દવા સાથે આપણે સ્ટીકર પણ ભેગું નાખી દેવું, જેથી આપણે જે પણ દવાનો રાઉન્ડ મારતા હોય એમાં સારામાં સારું પરિણામ મળે. તો આ રીતે આપણે જીરાના પાકમાં સ્ટેપ બાય સ્ટેપ કે ફૂગનાશક કયા છાંટવાથી કઈ રીતે સારામાં સારું પરિણામ મેળવી શકીએ તેની વાત કરી. અને આના સિવાય કોઈ પણ તમને ખેતીલક્ષી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે લખી જણાવજો, જેથી એના ઉપર અમે વિડીયો બનાવી શકીએ. અને આ વિડીયો આપણે ખેડૂત મિત્રો વધારેમાં વધારે ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો. આભાર. જય જવાન, જય કિસાન.